હું પોતે કારીગર, જ્યારે બી ગ્રાહકનો ફોન આવે ને ત્યારે વિઝિટ ચાર્જ અમે નક્કી કરી લઈએ કે 250 રૂપિયા 300 રૂપિયા, જેવી પ્રોડક્ટ અને જેવું કોમ, પણ એક નક્કી કરેલો બેઝ પોઈન્ટ હોય. માની લો કે આપણે ગયા, ગ્રાહક કંઈક ભાઈ શું તકલીફ છે કે ભાઈ આ પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, જરા જોઈએ લો ખરાબ થઈ ગઈ છે, એટલે મેં કહીએ કે ભાઈ વિઝિટ ચાર્જ આટલો થશે, પણ પ્રોડક્ટ બરોબર રિપેર થઈ જાય કે એટલે વસ્તુનું અકવાન થાય ના અલગથી, એટલે અમે અડધો કલાક જેવો સમય ફાળવી પ્રોબ્લેમનું સોલ્યુશન મહેનત કરીને લાવી દઈએ. અને જાણે પૈસાની વાત કરીએ કે ભાઈ અમે તમને જે વાત કરી એના કરતાં વધારે પૈસા થશે, કારણ કે થોડું કોમ વધી ગયું. એટલે કે કેટલા પૈસા, એટલે કે ભાઈ ચલો 500 1000 જે બી થયા હોય, 1000 રૂપિયા થયા, આ વસ્તુ નોખી અને આ કર્યું કોમ. એટલે ગ્રાહકનો સીધો જ વ્યૂ ઓફ પોઈન્ટ પર્પઝ કેવો હોય ખબર, બોલવાનું એક્શન હાથે, ઓહો આટલા બધા, તમે તો ડૉક્ટર કરતા હોય મૂઘાઓ, ઓહો આ તો ડૉક્ટર લેતો નહીં, ખાલી 2 શેડા જોડવાના. તો એવું કરો, જાતે જ જોડી દો, ખબર પડે તમને શેડા જોડવાય.